हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું લચ્છા પરાઠા જે પરતદાર કરારા ઘી સાથે તરબર લચ્છા પરાઠા। તો પરતથી એકદમ ખાવામાં પણ એકવાર ખાશો તો વારંવાર માંગશો। તો તમે જોઈ શકો છો આપણે એક બાઉલ લીધો છે અને એનામાં આપણે ઉમેરીશું મેદાનો લોટ। તો મેદાનો લોટ આપણે 3 ચમચી જેટલો લીધો છે। તમે જો એકદમ 3 ચમચી જેટલો આપણે લોટ લીધો છે। હવે એનામાં આપણે ઉમેરીશું 2 ચમચી ચોખાનો લોટ અને પછી એનામાં આપણે ઉમેરીશું 2 ચમચી ઘઉંનો લોટ અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે। સવારના આપણે કંઈક અલગ ખાવાનું મન થાય તો આવી રીતે ટ્રાય કરજો। અને 1 ચમચી જેટલો આપણે તેલ લીધું છે। તમને ઘી ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો। અને આપણે મીડિયમ સાઈઝનું મોણ કરવાનું છે। તો જો એકદમ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે। તો આપણું જે આપણે તેલ ઉમેર્યું છે એ સારી રીતે આપણે લોટમાં મિક્સ કરવાનું છે। તો એકદમ આપણું મુઠ્ઠી પણ બરોબર થાય છે, તમે જોઈ શકો છો। હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને આપણે લોટ બાંધતા જશું। તો મોંમાં આપણે ઉગળી જશે અને ખાવામાં પણ એટલા સોફ્ટ થશે કે એકવાર ખાશો તો એકવાર સ્વાદ એવું કે ઘરના બધા લોકોને ખૂબ જ ગમશે આ પરાઠા। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધી લીધો છે। આપણે મીડિયમ સાઈઝનું એકદમ લોટ બાંધ્યો છે। હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ સુધી રાખી દઈશું। તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે। જે આપણે એક પાટલું લઈ લીધું છે અને એના ઉપર આપણે લુવા કાઢી લઈશું મીડિયમ, અને પછી એને આપણે આવી રીતે હાથોથી થોડુંક મસળી લઈશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતના લંચ બોક્સમાં કે સવારના ચા સાથે તો ખૂબ જ મજા આવે છે લચ્છા પરાઠા ખાવા માટે। ઘઉંના લોટ સાથે ક્યારે ટ્રાય કર્યા છે કે નથી કર્યા? તો ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો। અને એના ઉપર આપણે થોડું તેલ ઉમેરીશું અને થોડુંક આપણે એનામાં ઉમેરીશું કોરો લોટ। હવે આપણે ચાકુની મદદથી એના નાના ટુકડા કરી લઈશું આપણે આવી રીતે, તમે જોઈ શકો છો। હવે આપણે બધાને સારી રીતે ભેગા કરી લઈશું એ પછી એને આપણે ગોલ કરી નાખીશું। તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ગોલ કરીશું અને પછી તમે જોઈ શકો છો આવી રીતના આપણે ગોલ કરવાનું છે। તો જોઈ લો, એકદમ સારી રીતે આપણે ગોલ કરી લીધું છે અને પછી આપણે ફરીથી એને આપણે બેલી લઈશું। થોડુંક કોરું લોટ ઉમેરીશું, જરૂર પડે તો ઉમેરવાની। તો થોડુંક આપણે કોરું લોટ ઉમેર્યો છે અને પછી આપણે ફરીથી બેલી લઈશું। એમ જ તમને બેલવું હોય તો પણ તમે બેલી શકો છો। તો એકદમ આપણે પતળું નથી કરવાનું, મીડિયમ સાઈઝનું કરવાનું છે। અને હવે આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે અને હવે એને આપણે ઉમેરીશું લચ્છા પરાઠાને। તો ફ્રેન્ડ્સ, આપણે એક બાજુ સારી શેકી લઈશું અને પછી આપણે બીજી બાજુ પલટાવીશું। તો આવી રીતના જોઈ શકો છો તમે, એકદમ દેખાવામાં પણ આવે છે ગોલ ગોલ જે આપણે કિનારી મૂકી છે। અને હું બટર યુઝ કરું છું, તમને કને ઘી હોય કે તેલ પણ તમે યુઝ કરી શકો છો। હું બટરનો યુઝ કરું છું। એનાથી શું છે કે એનું સ્વાદ ઘણું બધું સારું આવે છે। જો તમારે કને ના આવે તો તમે ઘી પણ યુઝ કરી શકો છો અને તેલમાં બનાવવું હોય તો પણ એ સારું જ બનશે। અને આવી રીતે દબાવશો તો અંદરથી ફૂલી જશે। 1-2 મિનિટ લાગશે આપણે પકાવવા માટે। ગેસને આપણે ધીમું કરી નાખ્યું છે અને આવી રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂલે છે ફ્રેન્ડ્સ આ પરાઠા। લચ્છા પરાઠા પરત પર એટલા જાદુઈ જે મોઢામાં જાતા જ ઉગળી જાય છે। જો એકદમ ખાવામાં સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જોઈ લો, એકદમ આપણા પરાઠા થઈ ગયા છે તૈયાર અને એકદમ તમે જો એટલા સોફ્ટ અને ફૂલેલા થયા છે જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। અને જો તમને સારું અને સિમ્પલ લાગે, તમે ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગે।